जय श्री कृष्ण। राधे राधे। विष्णु मैं कढ़ाई लीधी, कढ़ाई में घी लीधु। हवे घी केटलुं लीधुं छे ए हूँ आपने जणावी दऊं। घी अहींया मैं 4 થી 5 चमची पहला एटले 4 चमची पहला घी लीधुं अने आ छे घऊंनो करकरो लोट। આપણે જે મુઠિયાને ચૂરમા કરવામાં વાપરીએ છીએ ને એ લોટ છે, કરકરો લોટ। એ આપણે માપ બી દેખાડી દઉં મેં કેટલું લીધું છે। જો આ કટોરીનો માપ છે એનાથી આ લોટ લીધો છે, બરાબર। તો આ ઘઉંનો લોટ અડધો શેકાઈ જાય પછી એમાં ચોખાનો લોટ આપણે પધરાવી દઈશું, બરાબર છે। હવે અડધો ઘઉંનો લોટ શેકાવા દેવાનો, પછી ચોખાનો લોટ પધરાવવાનો। તો જો લોટ પધરાવ્યા પછી આમાં ઘીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે। 4 ચમચી પહેલાં ઘી લીધું, ફરીથી આપણે 2 થી 3 ચમચી આમાં ઘી પધરાવી દઈશું। તો અહીંયા ફરીથી મેં 2 મોટી ચમચી ઘીનો ઉપયોગ કર્યો। હવે આને આપણે એકદમ બ્રાઉન કલરનું શેકી લેવાનું છે, કારણ કે આજે આપણે ચોરીઠાની બરફી સિદ્ધ કરી રહ્યા છે, જેમાં મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। બસ એકદમ સુનેરી રંગનો થઈ જાય પછી ગેસની આંચ બંધ કરીને એને નીચે ઉતારીને પધરાવી દઈશું અને બીજી બાજુ આપણે ચાસણી કરી લઈશું। તો અહીંયા મેં બીજું પાત્ર લીધું એટલે બીજી કઢાઈ અહીંયા મેં લીધી। હવે એમાં જે કટોરીના માપથી આપણે લોટ લીધો છે એ જ કટોરીના માપથી આપણે સાકર લઈ લેવાની છે, 1.5 કટોરી, એટલે દોઢિયું સાકર આપણે અહીંયા લેવાની છે। અને સાકર ડૂબે એટલું અહીંયા આપણે જલ કરી દઈશું, વધારે જલ નહીં, ખાલી સાકર ડૂબે એટલું જ જલ કર્યું છે। જો ચોરીઠાના લાડુ મેં આપ સાથે શેર કર્યા છે। આજે ચોરીઠાની બરફી આપણે સિદ્ધ કરી રહ્યા છે, જે ખૂબ સુંદર અને સરળ છે અને ખૂબ નૂતન રીતે આપણે સિદ્ધ કરી છે। એકલા ચોખાના લોટનો ઉપયોગ આજે આપણે નથી કર્યો। તો હવે આપણે અહીંયા 2 તારની ચાસણી કરવાની છે। હવે વૈષ્ણવને ઘણીવાર એવું કમેન્ટ આવે છે કે ચાસણી અમારાથી સરખી નથી થતી, ચાસણીમાં નથી કંઈ સમજાતું, ખબર નથી પડતી કે 1 તારની, 2 તારની, 2.5, 3 તારની કેવી રીતે ચાસણી થાય। તો હું આપને આગળ દેખાડું। વિડીયો હું કટ નથી કરી રહી, જેથી આપને સરખું સમજાય, પ્રોપર આપની ખબર પડે કે શું ભૂલ થાય છે। તો અહીંયા સુગંધી પધરાવી દીધી, સુગંધી એટલે એલચીનો પાવડર। હવે એને આપણે ચલાવતા રહીશું। હવે વચ્ચે વચ્ચે આપણે દેખાડતી જાઉં કે ચાસણી થઈ છે કે નહીં। તો અહીંયા આપ જોઈ શકો છો તો 1 તારની ચાસણી સુંદર થઈ ગઈ છે, પણ હજી આપણે આ 2 તારની જોશે, એટલે હજી આપણે ગેસ પર રાખશું। તો આપણે એને ગેસની આંચ મેં અહીંયા ધીમી જ રાખી છે, આપ મીડિયમ રાખશો તો બી ચાલશે। ફરીથી આપણે એકવાર જોઈ લઈએ। આપ જો નીચે તાર પડે છે, ફરીથી ઉપર જાય છે, એટલે અહીં આપણે સમજી લેવાનું કે ચાસણી આપણી થઈ ગઈ છે। પણ ફરી આપણે આંગળીમાં દેખાડી દઉં કે આપને સરખું સમજાય। તો અહીં આપ જોઈ શકો છો ચાસણી થઈ ગઈ છે। હવે એને આપણે ગેસથી નીચે ઉતારી લેશું અને બંને સામગ્રીને થોડીક ઠંડી થવા દઈશું। સાથે એ જ કટોરીના માપથી કાજુનો ભૂકો છે, ખાંડેલો છે, એને બી સાથે આમાં પધરાવી દઈશું। તો હવે બંને સામગ્રીને, ચાસણીને અને આ જે મિશ્રણ આપણે ચોરીઠાનો તૈયાર કર્યો છે એ બંનેને ભેગું કરી દઈશું અને એને સરખું ચલાવતા રહીશું। હવે ચાસણી પધરાવ્યા પછી આમાંથી ઘી છૂટું પડશે, એ ધ્યાન રાખવાનું, પણ પછી ઘી આમાં સેટ થઈ જશે। એટલે ઘી આમાંથી જો વધારે નીકળે તો ઘીને કાઢી નહીં લેવાનું, એમાં ને એમ જ રહેવા દેવાનું, ઘી બધું શોષાઈ જશે એક દિવસ આપ રાખશો એટલે। આપણે હજી ઢીલું લાગે છે, પણ આ ઠંડુ થશે એટલે એકદમ સેટ થઈ જશે। તો અહીંયા આપ જો લોયું છોડવા માંડ્યું છે અને ઘી પણ એમાંથી છૂટું પડવા માંડ્યું છે। આપણે આમાં કાજુ પધરાવ્યો છે, જેનાથી એનું ટેક્સચર ખૂબ સુંદર આવી ગયું છે। તો હવે ચોકી લીધી છે, ચોકીમાં મેં નીચે ઘી લગાડી રાખ્યું છે, તો આપણે એને ચોકીમાં ઢાળી દઈશું। તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો આમાં આપણે એને ઢાળી દઈશું। હજી સામગ્રી ઢીલી છે પણ એકદમ સેટ થઈ જશે, કારણ કે આપણે આમાં ચાસણી પધરાવી છે। તો એને આપણે તાવેથાથી જ સ્પ્રેડ કરી દઈશું। એને આપણે એકદમ આછી કરવી હોય, એકદમ પતલી કરવી હોય, સુખડીની જેમ કે કતલીની જેમ, તો બી કરી શકાય છે। ઉપર બદામની કતરણ, કાજુ બદામની કતરણ રાખી એનાથી આપણે ઉપરથી સજાવટ કરી દઈશું અને એને સરખું ઠંડુ થવા દઈશું। હું આપને અત્યારે ટૂંક કરીને દેખાડી દઈશ, પણ એક દિવસ આપ રાખશો તો ઘી આમાં બધું શોષાઈ જશે। એટલે ઘી આમાં વધારે દેખાય તો આપ મૂંઝાશો નહીં, બધું ઘી એમાં ને એમ જ રહેવા દેજો। તો અત્યારે થોડીક ઠંડી થશે ને એટલે એને ટૂંક થઈ જશે, કારણ કે આમાં આપણે ચાસણી કરી છે। તો આપણે અહીંયા મેં મીડિયમ સાઇઝના ટૂંક કર્યા છે। આપ નાના મોટા
આપને જેવા જોઈએ આપ એવા ટુક કરી શકો છો. એનું ટેક્સચર આપ નજદીક જોજો કેટલું સુંદર આવ્યું છે. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો શ્રી પ્રભુને સોહાય તેમ અહીંયા ચોરીઠાની બરફી સિદ્ધ થઈ ગઈ છે. આપ એ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. આપને જો ના કરવું હોય તો આપ સ્કીપ કરી શકો છો. આપ ઘઉંના બદલે એકલા ચોખાનો લોટ લઈ શકો છો, પણ ઘઉંના લોટથી એનું ટેક્સચર ખૂબ સુંદર આવે છે. તો આપણે નજદીકથી એનું ટેક્સચર મેં દેખાડી દીધું. આપને કાંઈ ના સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ.